સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામે ડૉક્ટર નિકુંજ ચૌહાણની નિપુણતા હેઠળ 300થી વધુ ઓનફોર્સ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિને ઉજવવા માટે કેન્સર વિશેની જાગૃતિ, શસ્ત્રક્રિયા ક્ષેત્રે થયેલી નવીનતા અને સમયસર સારવારના મહત્વ પર આધારિત સમૂહ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર નિકુંજે સમગ્ર માહિતી વર્ણવી હતી. નમસ્કાર, હું ડોક્ટર નિકુંજ ચૌહાણ, કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામ. હું બહુ આનંદની લાગણી અનુભવી રહ્યો છું કે અહીંયા મને 1 વર્ષ પૂર્ણ થયું છે. એ 1 વર્ષની અંદર અમે અમારી ટીમે 300થી વધારે કેન્સર સર્જરીઝ અહીંયા કરેલ છે, જેમાં મુખ્યત્વે મોઢાના અને ગળાના કેન્સરના રોગો છે એ સર્જરી 150+ થયેલ છે, જેની અંદર રિકન્સ્ટ્રક્શન પણ અમે જાતે કરીએ છીએ અને એ સર્જરી છે એમાં સફળતાપૂર્વક અમે ઘણા બધા દર્દીઓને સહાય કરેલ છે. મોઢા અને ગળાના કેન્સર બાદ મુખ્યત્વે સ્ત્રીઓની અંદર સ્તનના રોગો છે એની કેન્સર સર્જરી પણ ઘણી માત્રામાં થયેલ છે. ગાયનેક કેન્સર, સ્ત્રીઓમાં જે અંડાશય કે જેના માટે સાઇટોરિડક્ટિવ સર્જરી જે અત્યારે એડવાન્સ ટ્રીટમેન્ટ છે એ પણ અહીંયા અમે કરીએ છીએ અને એમાં અમને સારા રિઝલ્ટ્સ મળેલા છે. ગર્ભાશયના કેન્સર, જેની અંદર કોમ્પ્લેક્સ કેન્સર જેમ કે પેશાબની નળી ઇન્વોલ્વ હોય, પેશાબની થેલી ઇન્વોલ્વ હોય, એવા કેન્સર પણ સફળતાપૂર્વક થયેલ છે. અમારો અનુભવ જે છે એ આની અંદર ખૂબ વધારે છે અને અમારી જે બેકઅપ ટીમ છે, આઈસીયુ સપોર્ટ છે, એનેસ્થેટિસ્ટ છે, પેથોલોજી સર્વિસીસ છે, ઇમેજિંગ છે કે જેમાં સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ, એનો પણ ખૂબ સારો ટીમ એપ્રોચથી અમે દરેક દર્દીને સારામાં સારી સારવાર અને બેસ્ટ સર્જરી ના રિઝલ્ટ્સ આપવાની કોશિશ કરીએ છીએ. હવે હું આગળ વાત કરું કે આ વધારે પડતા જે કેસ અમે કર્યા છે એ મોઢા ગળાના કેન્સર, સ્ત્રીઓની અંદર સ્તન તથા જે ગર્ભાશય અને અંડાશયના કેન્સર છે એની વધારે પડતી અમે સર્જરી કરીએ છીએ. એની સાથે કોલોરેક્ટલ કેન્સર કે જે આંતરડા અને મળાશયના કેન્સર છે એનું પણ પ્રમાણ છે આપણા વિસ્તારની અંદર ખૂબ વધારે છે. એની પણ સફળતાપૂર્વક ઘણી સર્જરીઓ કરીએ છીએ. એમાં લેપ્રોસ્કોપિક સર્જરી કે જે ચેકો મૂકવા કરતા દૂરબીનથી આપણે જે સર્જરી કરીએ છીએ એ પણ કેન્સરની અંદર શક્ય છે, એ પણ અમે અહીંયા કરીએ છીએ. એની સાથે અમુક કોમ્પ્લેક્સ સર્જરીઓ જેમ કે રેડિકલ સિસ્ટોપ્રોસ્ટેટેક્ટમી, પેશાબની થેલી છે એનું કેન્સર છે, એની જે સર્જરી છે એ થોડી કોમ્પ્લેક્સ સર્જરી છે, એમાં ટીમ એપ્રોચની જરૂર હોય છે. એ પણ અમે અહીંયા હાઈ વોલ્યુમ સેન્ટર તરીકે અમે કહી શકીએ કે અહીંયા થાય છે અને અમે 1 વર્ષની અંદર 6 થી 7 એ પ્રકારની સર્જરી પણ કરેલી છે. અને ટીમ એપ્રોચની વાત કરીએ તો આવી કોમ્પ્લેક્સ સર્જરીઝની અંદર જે રિકવરી હોય છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે કે આવી સર્જરી કર્યા બાદ ઓલમોસ્ટ 8 થી 10 દિવસે અમે પેશન્ટને હાલતા ચાલતા, ખાતા પીતા સારી રીતે એને રજા આપીએ છીએ. એ પણ અમારો એક ટીમનો જે મુખ્ય છે એ અમે કહી શકીએ કે ટીમ એપ્રોચથી બધા જ દર્દીની સારવાર, ફિઝિયોથેરાપિસ્ટ છે, નર્સિસ છે, એ બધા ખૂબ સારી રીતે પેશન્ટને રિકવરીમાં મદદ કરે છે. અને અત્યારે તો અમે આ માઇલસ્ટોને પહોંચ્યા છીએ. હવે આગળનું અમારું ફ્યુચરમાં એવું છે કે જે અમુક કોમ્પ્લેક્સ સર્જરીઝ છે જેમ કે માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ફ્લેપ કે મોઢાના કેન્સરની અંદર જ્યારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડે તો એવા માઇક્રોવાસ્ક્યુલર સર્જરીઝ એની અંદર પણ મેં ટ્રેનિંગ લીધેલી છે. તો મારું હવે આગળનું ભવિષ્યમાં એના માટે હું મહેનત કરીશ કે એ સર્જરી પણ આપણે અહીંયા ઓફર કરી શકીએ. અને સ્ત્રીઓની અંદર જે અંડાશયના કેન્સર છે અને અમુક આંતરડાના કેન્સર છે કે જેમાં પેટની અંદર બીમારી ફેલાઈ જાય છે, એની અંદર સાઇટોરિડક્ટિવ સર્જરી તો આપણે અહીંયા સારા પ્રમાણની અંદર કરીએ છીએ, પણ એની અંદર અમુક પેશન્ટ્સને હાઈટેક ટ્રીટમેન્ટ કે જે એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે, હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કિમોથેરાપી, કે પેટના અંદરના ભાગે કિમોથેરાપીની દવાને ગરમ કરી અને થોડા ટાઈમ માટે રાખવાની હોય છે. એના રિઝલ્ટ્સ પણ સારા છે. તો અમારું હવે આગળનું લક્ષ્ય એ છે કે એ અમે અહીંયા કચ્છની અંદર કઈ રીતે અવેલેબલ કરાવી શકીએ ને એ કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દર્દીઓ, એમના સગાઓ કે જેને અમારી ટીમ ઉપર આટલો વિશ્વાસ મૂક્યો અને અમે
સારવાર કરી શક્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કચ્છની જનતાનો આભાર માનું છું કે 1 વર્ષની અંદર જે ઓપરેશન માટે એમને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.